ચુડા ખાતે આવેલી કે જીબી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના કે જીબી વિદ્યાલયની 147 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત। આરોગ્ય અધિકારી બીજે ગોહિલના જણાવ્યા મુજબ વિદ્યાલયમાં કુલ 215 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાલયમાં ભોજનમાં આપવામાં આવેલી ખીર ખાધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી। અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે ચુડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નાયબ કલેક્ટર હોસ્પિટલ ખાતે પહોંચીને પરિસ્થિતિની માહિતી મેળવી। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ફૂડ સેમ્પલ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। મારું નામ અશ્વિનભાઈ લવજીભાઈ મેટાળિયા છે, ગામ ચમાડી છે। તમારી બેબી ભણતી? હા, મારી બેબી 9મા ધોરણમાં ભણે છે અહીંયા। અત્યારે તો હાલમાં હું એવું જ કહીશ કે આ લોકોનું બહુ ખરાબ કામ છે। અત્યારે મને અત્યારે દાખલો આપે ને તો હું અત્યારે સ્કૂલેથી કઢાવી લઉં, મારે કઢાવી લેવી છે હજુ અત્યારે પણ મને બીજે કોઈ દાખલો મળે ને તો, કારણ કે મારે 4-5 વખત આવું બન્યું છે। એ લોકો હંમેશા દાદાગીરી ઉપર આવે છે। મારે 3-4 વાર અહીંયા કણે બોલાચાલી પણ થઈ ગઈ છે। આજે આ છોકરી કહે છે કે અમને સવારનું પપ્પા ખાવાનું આપ્યું રાત્રે। સવારનું તમે વિચાર કરો, આપણે ઘરે પણ આપણા છોકરાને કોઈ દિવસ સવારનું ખાવાનું આપીએ છીએ, આ રાત્રે ખાવાનું આપ્યું છે। રાત્રે કોઈ છોકરીને રાત્રે કંઈ પણ થયું એ દવાખાને નથી લઈ જતા। મને અત્યારે લગભગ મારે 12 વાગે કોલ આવ્યો, એ પણ કોઈ વાલી જોડે, કોઈ છોકરીના વાલી હશે, એ લોકોએ કે તમારી છોકરી બીમાર છે અહીંયા હોસ્પિટલમાં, ત્યારે હું અહીંયા આવ્યો છું। અને એ લોકોએ મને જાણ પણ નથી કરી। મારી છોકરી કહે છે મને 5 વાગ્યાની તબિયત ખરાબ છે પપ્પા, મને કે અમને કોઈને જવા નથી દેતા। એમની સાથે ખબર છે તોય જવા નથી દેતા, એમને દવાખાને નથી લઈ જતા। જ્યારે એ છોકરીએ જે સાજી હશે એ છોકરી ભણવા ગઈ આપણે મિડલ સ્કૂલમાં ચૂડા આપણે ગોખરવાળા પાટીએ, ત્યારે એને કીધું કે આવી લોકો છોકરા ઘણા બધા બીમાર છે, ત્યારે તે સર આવ્યા, ત્યારે અહીંયા દવાખાને લાયા બધા છોકરાને। ત્યાં સુધી કોઈને કહેતાય નથી, કોઈ વાલીને જાણે નથી કરતા, નથી દવાખાને લઈ જતા। એટલે અમારે શું વિચારવું આમાં? શું નામ તમારું? મારું નામ અશ્વિનભાઈ લવજીભાઈ મેટાળિયા, ગામ ચમાડી।